હેલો ફ્રેન્ડ્સ, આજના વિડિયો લેક્ચરની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 જેનું ચેપ્ટર નંબર 7 આપણે યામ ભૂમિતિ જે ચાલુ છે. લાસ્ટ લેક્ચરની અંદર જે છે એ આપણે એક્સરસાઇઝ 7.2 જે છે એના આપણે ત્રીજો, ચોથો, પાંચમો આ એટલે દાખલાની આપણે ચર્ચા કરી. આજે આપણે 6 7 ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો આ ચાર દાખલાની આપણે ચર્ચા કરી. આજે આપણે જે છે બીજા ચાર 7 8 9 10 એટલે કે આજે આ એક્સરસાઇઝ જે છે આપણે કમ્પ્લીટ કરવાની છે. ચાલો શરૂઆત કરીએ. જે છે એ સાતમા દાખલાથી. સાતમો દાખલો જે છે એ શું કહેવા માંગે છે? સાતમા દાખલાની તમે રકમ જુઓ તો આપણને સૌપ્રથમ એવું કહેવા માંગે છે કે AB જે છે એ શું છે? તો કે એ કોઈ વર્તુળનો વ્યાસ છે. AB જે છે શું છે? તો કે કોઈ વર્તુળનો વ્યાસ છે. તો અહીંયા આગળ જે છે આપણે વર્તુળ દોરીએ અને આકૃતિ દ્વારા જો દાખલાને સમજીએ તો દાખલો એકદમ ઈઝી થઈ જશે. જો અહીંયા આગળ જે છે હું વર્તુળ દોરું, અહીંયા આગળ જે છે એ આપણે એક વર્તુળ દોર્યું છે. હવે એની અંદર જે છે એ આપણને દરેકને ખ્યાલ હશે કે એક જે છે એ કેન્દ્ર છે. કેન્દ્રમાંથી જે રેખાખંડ પસાર થાય અથવા વર્તુળની મોટામાં મોટી જીવા એટલે વર્તુળનો વ્યાસ. અહીંયા આગળ જે છે A અને B, AB જે છે આપણો શું છે? તો વ્યાસ છે. AB એ વર્તુળનો વ્યાસ છે. આ જે છે એને હું કેન્દ્ર આપી દઉં છું કે કેન્દ્ર જે છે એનું નામ આપી દઉં છું C. તેનું કેન્દ્ર તો કે C જે છે એના યામ આપણે આપી દે 2 અને -3. અને B એના યામ આપણે આપી દીધા 1 અને 4. તો બિંદુ A ના યામ શોધો. આ જે છે બિંદુ A એના યામ તમારે શોધો. હવે તમે આકૃતિ દ્વારા તમે સ્પષ્ટપણે સમજી શકો છો કે અહીંયા આગળ જે છે એ વર્તુળની અંદર જો કેન્દ્ર C હોય તો AC અને BC એ બંને કેવું હશે? તો કે સરખું છે. કેન્દ્રમાંથી જે છે એ એક રેખાખંડ જો એક કેન્દ્ર વર્તુળ પરનું બિંદુ બીજું વર્તુળ કેન્દ્ર હોય, એક રેખાખંડ જે છે કે જેમની અંદર એમનું એક રેખાખંડનો પહેલો બિંદુ જે છે એ કેન્દ્ર ઉપર હોય, બીજો વર્તુળ પરનું બિંદુ આ રેખાખંડની વર્તુળની ત્રિજ્યા કહેવામાં આવે છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો AB નું મધ્ય બિંદુ જે છે શું થશે? તો કે AC થશે. તો આપણને મધ્ય બિંદુનો યામ આપી દીધા છે. મધ્ય બિંદુ જે છે એના યામ આપણને આપી દીધા છે C ના. પણ જે મધ્ય બિંદુ માટે જે બે બિંદુઓ હતા એમાંથી એકના યામ આપ્યા છે, એકના આપણને પૂછ્યા છે. તો અહીંયા આગળ જે છે મધ્ય બિંદુના સૂત્રને આધારિત આપણે એના આપણને યામ મળશે. તો ચાલો અહીંયા આગળ જે છે આપણે લખીએ આકૃતિમાં દર્શાવ્યા મુજબ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ AB નું મધ્ય બિંદુ C છે. AB જે છે એનું મધ્ય બિંદુ જે છે શું છે? તો કે C છે. હવે અહીંયા આગળ જે છે મધ્ય બિંદુને આપણે યામ લખીએ મધ્ય બિંદુ ના યામ. મધ્ય બિંદુ કયું છે? તો કે C એના યામ x, y. મધ્ય બિંદુનું આપણું સૂત્ર શું છે? તો કે x1 x2 એના છેદમાં 2 અને y1 y2 એના છેદમાં 2. ચાલો અહીંયા આગળ જે છે તમે જોઈ શકો છો મધ્ય બિંદુ C જેના યામ આપણે અહીંયા રકમ આપી દીધા છે એટલે એના યામ અહીંયા લખો 2 - 3 બરાબર. ચાલો અહીંયા આગળ જે છે એ આને હું x1 અને y1 કહેતો છું અને આને જે છે શું કીધું છું? તો કે x2 અને y2. x1 x2 એટલે x 1 x 1 એના છેદમાં 2. ચાલો y1 એટલે y અને y2 એટલે કેટલા થશે? તો કે 4. અહીંયા આગળ જે છે y 4 એના છેદમાં 2. અહીંયા આગળ જે છે એ જેનો મધ્ય બિંદુના યામ આપણને આપી દીધા છે એનો x યામ એટલે કે 2 અને આ જે મધ્ય બિંદુ સૂત્ર જે છે એનો x યામ એ બંનેને હું સરખાવું છું. બરાબરની વચ્ચે નિશાની જે છે એટલા માટે બંનેને સરખાવું છું. અને અહીંયા આગળથી જે છે એ આ બેને લો તો 2 બરાબર આનો x યામ x 1 એના છેદમાં 2. ચાલો આ બે જે છે એનો અહીંયા આગળ ચોકડી ગુણાકાર થશે એટલે 2 દુ 4 x 1 વત્તા 1 આ બાજુ આવશે એટલે -1 થઈ જશે એટલે x - 1 4 - 1 બરાબર x. તેથી x બરાબર જે છે કેટલા આવશે? 3. એ જ રીતના સેમ આનો y એટલે કે -3
અને આનો જે આખે આખો આ જે ym જે છે એ એમને જે છે હું સરખાવું છું. અને અહીંયા આગળ આપણે જોઈએ કે y + 4 અને એના છેદમાં 2. ચાલો અહીંયા આગળ -3 જે છે અને 2 એનો ગુણાકાર થશે એટલે -6 બરાબર y + 4. y + 4 જે છે આ બાજુ આવશે તો કેવા થઈ જશે તો કે -4. ચાલો -6 - 4 એટલે y બરાબર જે છે એ આવશે -10. તો આ રીતના જે છે એ બિંદુ A જે છે એના યામ શું આવશે તમારે તો કે 3 અને -10. તો અહીંયા આપણે લખીએ કે તેથી બિંદુ A ના યામ 3, -10. જો દાખલો જે છે એની અંદર કોઈ જાતના અંતઃવિભાજનની વાત કરી છે નહીં, ખાલી દાખલો જે છે તમારે સમજીને અને દાખલો ગણવાનો છે. ખાલી મધ્ય બિંદુના આધારિત આપણો દાખલો છે. તો આવા દાખલા જે છે એ કારણ એક માર્કમાં તમને પૂછી નાખે. તમારે જે છે રકમને સમજવાની. પહેલા કીધું કે AB વર્તુળનો વ્યાસ છે. પહેલા વર્તુળ દોરો. અહીંયા આપણે જે છે વ્યાસ કીધો એટલે આપણને દરેકને ખ્યાલ હોય કે જે કેન્દ્રમાંથી પસાર થાય છે મેં જો AB વ્યાસ દોર્યો. પછી એને કીધું કે તેનું કેન્દ્ર 2 અને -3 છે કે કેન્દ્ર જે છે C એના મને અહીંયા મૂકી દીધા કયા 2 અને -3 અને આ B બિંદુ જે છે એના અહીંયા મૂકી દીધા. તો વધ્યો ગયો તો કે A બિંદુ A ના આમ શોધો. હવે તમે એટલું 10મા ધોરણે આવે છે એટલે તમને દરેક લોકોને ખ્યાલ હશે કે વર્તુળની અંદર જે છે એ A અને B મધ્ય બિંદુ એક્ઝેક્ટ કયું થઈ જશે સેન્ટરમાં આવશે તો C મધ્ય બિંદુને અહીંયા આપી દીધા છે. અને પછી જે છે તમે મધ્ય બિંદુનું સૂત્ર લગાડો બંનેના x m બંનેના y m તમે સરખાવો તમને બિંદુ એના અહીંયા મળી જશે. તો આ તમારો સ્વાધ્યાય 7.2 નો 7મો દાખલો. ચાલો એની પછી જઈએ 8મા દાખલા તરફ. A અને B જો A અને B અનુક્રમે -2 અને -2 અને 2 અને -4 હોય તો AP બરાબર 3/7 AB થાય તો બિંદુ P રેખાખંડ AB પર હોય તો બિંદુ P ના યામ શોધો. અહીંયા આગળ જે છે રકમ થોડી કોમ્પ્લિકેટેડ તમને લાગે છે પણ દાખલો જે છે એકદમ સીધી છે. જો તમે એની પર વ્યવસ્થિત રીતે સમજી લો તો દાખલો આરામથી તમને આવડી જશે. અહીંયા આગળ જે છે તમે જુઓ તો રેખાખંડ AB એના યામ આપણને આપ્યા છે. રેખાખંડ AB એના યામ તમને આપ્યા છે. અહીંયા આગળ આકૃતિ દોરવી. અહીંયા આગળ તમે જોઈ શકો છો રેખાખંડ AB ના યામ આપણને -2 અને 4. હવે જે છે એ અહીંયા આગળ તમે જો આ વિભાજન કરતું બિંદુ P એના યામ આપણને આપ્યા નથી. એના યામ આપણને પૂછ્યા. તેથી બિંદુ P વિભાજન કરતું બિંદુ જે છે P એના યામ તમારે શોધવાનું છે. સાહેબ તમે તો કીધું કે કા ગુણોત્તર આપ્યો તો વિભાજન કરતા બિંદુના યામ આપ્યા છે અને કા વિભાજન કરતા બિંદુના યામ આપ્યા છે તો ગુણોત્તર શોધવાનો છે. અહીંયા તો કઈ આપ્યું જ નથી. ગુણોત્તર આપ્યો છે જોવાનું. AP બરાબર 3/7 AB આવા રીતનો ગુણોત્તર તમને આપ્યો છે. જેમ અત્યાર સુધી 1/2 3/2 એવો ગુણોત્તર આપતા હતા એવો ગુણોત્તર અહીંયા આગળ નથી. અહીંયા આગળ શું છે AP બરાબર 3/7 AB થાય એ રીતનો ગુણોત્તર આપ્યો છે. ગણતરી જે છે થોડી કરવી પડશે પછી તમને ગુણોત્તર મળશે. ચાલો હવે અત્યાર સુધી આપણે જે આ દાખલા ગણ્યા એક્ઝામ્પલના અને એક્સરસાઇઝના એમાં તમને દરેક લોકોને ખ્યાલ હશે કે આખે આખો રેખાખંડ AB જે છે એ કયા ગુણોત્તરની અંદર વિભાજન કરે છે. પહેલા તો A મને કહો તો કે સાહેબ તમે કહેશો કે AP ના છેદમાં BB. અહીંયા આગળ જે છે આપણે જોઈએ આપેલ આકૃતિમાં રેખાખંડ AB નું A તરફથી કયા ગુણોત્તરની અંદર AP ના છેદમાં BB ગુણોત્તરમાં વિભાજન રેખાખંડ AB નું A તરફથી AP ના છેદમાં BB AP અને એના છેદમાં BB એટલે પેલો કટકો AP પછી જે છે એનો પર કટકો હશે તો કે BB એ ગુણોત્તરની અંદર વિભાજન થાય છે. AP શું BB શું તો તમે જો અમારી પાસે AP ઉપર માં આપ્યું છે PB શું PB હમણાં આપણે ગોતી. હવે તમે મને કહો તો કે આખે આખું મારે AB લખવું હોય આખે આખું જે છે એ મારે જો AB લખવું હોય આખે આખું AB તો મારે લખાય કઈ રીતના તો કે AP વત્તા PB એ રીતે લખાય. આખે આખું જે છે તમે જો તો મારે લખવું હોય તો AB લખાય શું તો કે AP વત્તા PB. હવે હું તમને કહું છું
AP મારી પાસે 3 છે, આ કેટલું છે 3, આ જે છે એ આખો ભાગ 5 છે. હવે તમને મેં કીધું કે A થી B નું અંતર કેટલું છે, તરત તમે સરવાળો કરશો સાહેબ. A અને B તમે 3 કીધું અને આ 5 કીધું, 3 ને 5 કેટલા થાય આખે તો કે 8 થશે. એમ અહીંયા આગળ જો મેં શું લખ્યું AB, આખું રેખાખંડ AB એ મને જોઈએ છે, તો પહેલો કટકો કયો છે તો કે AP અને એની પછીનો કયો કટકો છે તો કે PB. આ બંનેનો સરવાળો કરી નાખો એટલે મને આખો AB મળી જાય. તો કે હા. હવે તમે જુઓ તો અહીંયા આગળ રકમની અંદર મને AP આપી દીધું. જો AP શું આપ્યું 3/7 AB આપી દીધું છે. એની કિંમત જે છે હું અહીંયા આગળ લખું છું. AB બરાબર 3/7 AB વત્તા P. ચાલો શું કર્યું મેં કે AB વત્તા PB માંથી AB ની કિંમત જે છે રકમમાં આપી હતી એ મેં અહીંયા લખી 3/7 AB. ચાલો અહીંયા આગળ તમે જુઓ તો અહીંયા આગળ આ બંને આ અને આ એ બંને સજાતીય પદ છે. આને જે છે એ બરાબરની ડાબી બાજુ લાવો એટલે કેવું થઈ જશે માઈનસ. ચાલો અહીંયા આગળ જે છે AB આમનો માઈનસ 3/7 AB બરાબર P. હવે અહીંયા આગળ જે છે તમારે ચોકડી ગુણાકાર કરો તો 7 નો AB સાથે 7AB માઈનસ 3AB એના છેદમાં 7 બરાબર P. 7AB માઈનસ 3AB તો 7 માંથી જે છે એ તમે જોઈ શકો છો કેટલા થશે 3 તો કેટલા વધશે તો 4AB અને એના છેદમાં 7 બરાબર P. જો AB તમારી પાસે હતું શું હતું 3/7 AB. PB તમારી પાસે આવી જો 4/7 AB. હવે મેં તમને કીધું કે આકૃતિ આપેલ આકૃતિમાં AB નું એક તરફથી કયા ગુણોત્તરમાં તો કે AP ના છેદમાં PB. AP મારી પાસે છે, PB મારી પાસે છે. બંનેની કિંમત જો હું ત્યાં મૂકી દઉં જો કયા ગુણોત્તરની અંદર વિભાજન કરવું AP ના છેદમાં PB. AP મારી પાસે ક્યાં છે રકમમાં છે જો અહીંયા 3/7 AB. PB ક્યાં છે તો અહીંયા આગળ છે 4/7 એ રીતે જોઈ શકો છો. AB એ ફરતું છે ઉડી જશે. એવી જ રીતના જે છે એ અહીંયા આગળ બંને 7 ઉડી જશે તો કેટલા વધશે તો 3/4. તો કયા ગુણોત્તરની અંદર વિભાજન કરશે AP ના છેદમાં PB. ગુણોત્તરની ભાષામાં લખીએ AP જેમ PB બરાબર 3/4. કયા ગુણોત્તરની અંદર વિભાજન કરશે 3/4. ફરીવાર જે છે એ આખો જે છે હું ખાલી સમજાવું છું કારણ કે હવે જે છે આપણે ગુણોત્તર તો મળી ગયું કે કયા ગુણોત્તરની અંદર વિભાજન કરશે 3/4. હવે તમારે સૂત્રની અંદર કિંમત મૂકો તો તમારો જવાબ આવી જશે. ચાલો અહીંયા આપણે જે છે ફટાફટ સમજી લઈએ શું કહેવા માંગે છે. જો A અને B અનુક્રમે -A, B અને -2 અને 2 અને -4 હોય તો એટલે કે રેખાખંડ AB ના આપણને ખાલી એનો કોઈ યામ આપી હોય તો AP બરાબર 3/7 AB થાય. અને પછીનું જે વાક્ય જે છે ખૂબ મહત્વનું વાક્ય છે કે બિંદુ P એ રેખાખંડ AB પર આવેલ હોય તો જો અહીંયા આપણે રેખાખંડ AB દોર્યો છે એની ઉપર આ બિંદુ P આવેલું છે એટલે કે એની વચ્ચે આવેલું છે બરાબર હોય તો બિંદુ P ના યામ શોધો. એનો મતલબ વિભાજન કરતું બિંદુ P જે છે એ આપણે શોધવાનું છે. તો વિભાજન કરતું બિંદુ જો P શોધવાનું હોય તો આપણને ખબર છે કે એનો ગુણોત્તર એને આપણને આપી દીધેલો હોવો જોઈએ. ગુણોત્તર આપ્યો છે પણ કેવો આપ્યો છે કે આ રીતે આપ્યો છે AP બરાબર 3/7 AB. હવે આ વાક્ય જે છે દરેકને આ ચેપ્ટરની જ્યારે પહેલો જ લેક્ચરમાં ભણાવ્યો ત્યારે આ વાક્ય જે છે એ દરેકને સમજેલું કે રેખાખંડ AB નું A તરફથી કયા ગુણોત્તરમાં વિભાજન થાય તો કે AP ના છેદમાં PB ગુણોત્તરની અંદર વિભાજન થાય છે. પછી મેં શું કર્યું તો તમે જુઓ તો અહીંયા આગળ કે AB બરાબર AB વાળા આખો જો તમે તો આમ લખી શકો AP વત્તા PB. પહેલો કટકો AP અને પછીનો કટકો PB. આ બંનેનો સરવાળો કરો એટલે આખે આખો મને AB મળી જશે. તો કે હા ચાલો અહીંયા આગળ જો AB આવ્યું હવે AP આવ્યું તો AP શું છે મારું તો કે 3/7 AB. એ મેં રકમમાંથી અહીંયા આગળ લઈ વત્તા PB. અહીંયા આગળ AB છે એક AB અહીંયા પડ્યો અહીંયા આગળ આ 3 AB છે બંને સજાતીય છે અને આ બાજુ કેવા એટલે કેવા થઈ ગયા માઈનસ 7 નો મેં AB સાથે ગુણાકાર કર્યો એટલે 7AB માઈનસ 3AB અને એના છેદમાં 7 બરાબર PB. 7AB માંથી 3AB વ્યા જશે એટલે કેટલા વધશે તો કે 4AB અને નીચે છેદમાં છે 7 બરાબર PB. તો PB આપણને શું મળ્યું વિદ્યાર્થી મિત્રો 4/7 AB. હવે તમે જુઓ તો આપણી પાસે AB રકમમાં આપ્યું PB અહીંયા આગળ આવી ગયું આ AB અને PB
AB ના છેદમાં PB AP મને મળી તો 3 ના છેદમાં 7 AB રકમ આવ્યું હતું અને PB મને અહીં મળ્યું 4 ના છેદમાં 7 AB AB બંને ઉડી ગયા 7 7 ઉડી ગયા શું વધ્યું તો 3 ના છેદમાં 7 તો 3 જેવું 4 એ ગુણોત્તર આપણને મળ્યું છે. તો હવે તો આપણે શું કરવાનું છે ખાલી ગુણોત્તર મળી ગયો એટલે અંતઃવિભાજનનું સૂત્ર લખવાની અંદર કિંમત મૂકો એટલે તમને અને જે છે વિભાજન કરતું બિંદુ P એના આપણને મળી જશે. ચાલો અહીંયા આગળ જે છે સૂત્ર લખીએ અંતઃવિભાજન બિંદુ P ના P x, y બરાબર m1x2 વત્તા m2xy એના છેદમાં m1 વત્તા m2 અહીંયા આગળ m1y2 વત્તા m2y એના છેદમાં m1 વત્તા m2. ચાલો વિભાજન કરતું બિંદુ P જે મારું જે છે એના પરિમાણો મારે શોધવાના છે. અહીંયા આગળ જે છે મારે જો આ નામ આપી દઉં છું અને આપી દઉં છું x1 y1 અને અહીંયા આપી દઉં છું x2 y2. ચાલો m1 એટલે કેટલા થશે તો કે 3 x2 એટલે 2 વત્તા m2 એટલે 4 x1 એટલે -2 નીચે 3 વત્તા 4. ચાલો m1 એટલે શું થશે 3 y2 એટલે -4 વત્તા m2 એટલે 4 y1 એટલે કેટલા આવશે તો -2 નીચે છે 3 વત્તા 4. પહેલા મેં સૂત્ર લખ્યું અંતઃવિભાજનનું પછી જે છે એ સૂત્રની અંદર મેં ખાલી કેટલું શું કર્યું કે કિંમત ખાલી સાદું આપવાનું છે. ચાલો અહીંયા આગળ જે છે એ 3 દૂ 6 વત્તા ચાલો અહીંયા આગળ જે છે વચ્ચે વચ્ચે ઓછા થઈ જશે 4 દૂ 8 તો -8 એટલે અહીંયા આવશે -8 4 વત્તા 3 કેટલા થશે તો 7. એ જ રીતે અહીંયા આગળ -12 -8 અને એના છેદમાં 7. ચાલો 6 માંથી 8 જશે એટલે -2 ના છેદમાં 7 -12 -8 -20 ના છેદમાં 7. વિભાજન કરતું જે બિંદુ છે P એના યામ આપણે મળી ગયા -2 ના છેદમાં 7 -20 ના છેદમાં જે છે કેટલા આવશે તો કે 7. આ રીતનો જે છે એ તમારો 8મો દાખલો. ખાલી જે છે આ તો એકદમ ઈઝી જ છે જે છે ખૂબ ખાલી સમજવાનું છે જેના માટે તમને એટલું ખાલી નોલેજ ખબર હોવી જોઈએ કે રેખાખંડ AB નું A તરફ AP ના છેદમાં PB ગુણોત્તરની અંદર વિભાજન થાય છે. મારી પાસે રકમમાં AP આપી દીધું છે PB મારે આ રીતે લેવાનું છે બરાબર. અહીંયા આગળ જે છે એ અમે PB મળી ગયું પછી મેં જે ગુણોત્તર હતો એની અંદર કિંમત મૂકી મને ગુણોત્તર મળી ગયું. ચાલો એની પછી જે છે એ 9મા દાખલા તરફ જઈએ. 9મો દાખલો જે છે એની અંદર તમે રકમ જુઓ તો A અને B ને જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુનો યામ શોધો. જો આપણે વિભાજન જે છે એ બે ભાગમાં જોયું પછી ત્રિભાગ બિંદુ એટલે 3 ભાગમાં જોયું. હવે આ કેટલા ભાગમાં આવ્યું તો કે 4 ભાગમાં. હવે કોઈ લાકડી જે છે કોઈ લાકડી એના માટે 4 એક સરખા કટકા કરવા છે તો મારે વચ્ચેથી કુહાડી અથવા વચ્ચેથી કટકા કેટલા કરવા પડશે ઘા કેટલા મારવા પડશે તો કે 3 જ ઘા મારવા પડશે. શું કામ તો કે ચોથો કટકો તો ઓટોમેટિક નીકળી જશે ને. એમ અહીંયા આગળ જે છે હું એક રેખાખંડ લઉં છું AB. અહીંયા આગળ જે છે જોઈએ આપણે ચાલો A અને B ના નામ આપણે આપી દીધા -2 અને 2 અહીંયા આગળ આપી દીધા 2 અને હવે આ જે છે એને સમજો કે મારા હિસાબ મુજબ આ લાકડી છે. આ જે છે એ મારા હિસાબ મુજબ આ લાકડી અને આ લાકડીના મારે એક સરખા ટૂંકમાં અથવા એક આના જે છે એ મારે 4 કટકા કરવા છે. 4 કટકા કરવા છે તો હું કેટલી જગ્યાએ જે છે એ પોઈન્ટ ઉપર ટૂંકમાં ખાતર મારીશ કે જો અહીંયા આગળ એક કટકો મારું એક પોઈન્ટ અહીંયા લઉં એટલે પહેલો કટકો નીકળી ગયો. બીજો કટકો અહીંયા લઉં એટલે બીજો ભાગ એટલો નીકળી ગયો અને ત્રીજો કટકો અહીંયા લઉં એટલે જો એક આ કટકો ને એક આ મતલબ પોઈન્ટ કેટલા મારી લેવા પડે તો 1 2 અને 3 એટલે ઓટોમેટિક એના 4 સરખા ભાગ થઈ ગયા સમાન ભાગ. ત્રિભાગ બિંદુની અંદર આપણે 3 ભાગ કરવાના હતા. જો આના માટે 3 એક સરખા ભાગ કરવાના તો પહેલો જે છે એ અહીંયા કટકો મારવાનો એક અહીંયા મારવાનો એટલે જો એક આ બાજુ એક વચ્ચે ને એક આ બાજુ પોઈન્ટ મેં કેટલા લીધા ખાલી 2 સમજ. તો 4 જે છે મારે એક સમાન કટકા કરવા છે તો પોઈન્ટ કેટલા લેવા પડશે મારે તો કે 3 પોઈન્ટ લેવા પડશે કારણ કે ચોથો કટકો ઓટોમેટિક નીકળી જશે. તો અહીંયા આગળ જે છે એણે આપણને કીધું છે કે A અને B ને જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરતા
બિંદુઓના યામ શોધો. હવે આ રેખાખંડ AB જે છે એની અંદર મારે પોઈન્ટ કેટલા લેવા પડશે? તો કે 3 પોઈન્ટ લેવા પડશે. અહીંયા આગળ જે છે હું પોઈન્ટ લઉં, અહીંયા આગળ લઉં છું P, અહીંયા આગળ જે છે લઉં છું Q, અને અહીંયા આગળ શું લઉં છું? R. તમે જોઈ શકો છો અહીંયા આગળ કે આ દરેક જે છે એ સમાન છે. જો અહીંયા સમાન ભાગમાં વિભાજન કરે છે. સમાન ભાગમાં વિભાજન કરે છે એનો મતલબ શું થયું? તો કે AP, PQ, QR અને RB આ ચારેયના માપ જે છે એ કેવા છે? તો કે એક સમાન છે. કેવા છે? એક સમાન છે. એટલે અહીંયા આગળ જે છે આકૃતિ પરથી આપણે લખીએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રેખાખંડ AB નું 4 સમાન ભાગમાં વિભાજન કરતા AB, PQ, QR અને RB મળે છે. જો અહીંયા આ ચારે ચાર એ અહીંયા વચ્ચે બરાબર નિશાની કરી નાખું છું તો તમને દરેક લોકોને ખ્યાલ આવે કે AP નું માપ AP જેટલો ઘટકો છે એટલો તે PQ નો છે, એટલો તે QR નો છે, એટલો તે કોનો છે? કે RB નો છે. હવે અહીંયા આગળ જે છે તમે જુઓ તો રેખાખંડ AB જે છે મધ્ય બિંદુ કયું થશે? કોણ કહેશે? દાખલાની અંદર ક્યાંય અંત વિભાજનથી પહેલા ચોપડ કર્યું. બધે આપણો અંત મધ્ય બિંદુથી ગણવાનું છે. શેથી ગણવાનું છે? મધ્ય બિંદુ. ચાલો A અને B જે છે રેખાખંડ એ મધ્યમની અંદર મધ્યમ સેન્ટર કયું આવશે? કેન્દ્ર. તો અહીંયા આગળ જે છે તમે જોઈ શકો છો કયો આવશે? તો કે Q. તો ચાલો અહીંયા આગળ જે છે એનું આના નામ જાણો છો x1 y. તો A અને B મારી પાસે છે એટલે મને હમણાં Q ના નામ મળી જશે. ચાલો અહીંયા આગળ જે છે લખીએ કે રેખાખંડ AB નું મધ્ય બિંદુ Q હોવાથી Q ના યામ x1 x2 ગુણ્યા છેદમાં 2 y1 y2 ગુણ્યા છેદમાં 2. ચાલો મધ્ય બિંદુ Q ના યામ તો Q ના યામ એ તો મારે શું છે તો કે શોધવાના છે x માં. ચાલો x1 x2 કોનું મધ્ય બિંદુ તો કે A અને B નું. A ના યામ શું છે તો કે -2 અને 2, B ના યામ શું છે તો કે 2 અને 8. અહીંયા આગળ જે છે x1 એટલે -2 x2 + 2 એના છેદમાં 2, y1 એટલે 2 y2 એટલે 8 એના છેદમાં 2. ચાલો -2 + 2 કેટલો થઈ જશે? 0 ના છેદમાં 2, 8 + 2 એટલે 10 ના છેદમાં 2. તો જો 0 / 2 કેટલા થશે? 0 2 × 4 10. તો બિંદુ Q જે છે આપણું બિંદુ Q એના યામ આપણને શું મળ્યું? 0 અલ્પવિરામ -5. બિંદુ જે છે Q એના આપણને યામ શું મળ્યું? તો કે 0 - 5 સોરી 0 + 5. હવે આપણને તમે જોઈ શકો છો કે મેં A અને B એનું મધ્ય બિંદુ મેં Q લીધું એટલે મને અહીંયા આગળ Q ના યામ મળી ગયું. જો અહીંયા Q ના યામ મને અહીંયા મળી 0 અને 5. હવે તમે જુઓ તો A અને Q એનું મધ્ય બિંદુ કયું થઈ ગયું? પાછું P થઈ ગયું. અને એ જ રીતના ઓલી બાજુ જુઓ તો B અને Q એનું મધ્ય બિંદુ કયું થઈ ગયું? તો કે R થઈ ગયું. તો આ રીતના આપણે હજી બે વાર મધ્ય બિંદુનો યામ થી આપણને P અને કોના યામ મળશે? R ના યામ મળશે. ચાલો અહીંયા આપણે જે છે ગણતરી કરીએ. AQ નું મધ્ય બિંદુ P હોવાથી P x, y બરાબર x1 + x2 ગુણ્યા છેદમાં 2 y1 + y ગુણ્યા છેદમાં 2. ચાલો અહીંયા આગળ જે છે એ x1 એટલે તો આપણે a થશે, q એટલે આ થશે -2 + 0 -2 + 0 ગુણ્યા છેદમાં 2 + 5 ગુણ્યા છેદમાં 2. ચાલો -2 + 0 એટલે -2 ના છેદમાં 2 થયું. 5 + 2 એટલે શું થશે? 7 ના છેદમાં 2. આ બંને ઉડી જશે તો શું આવશે? -2 7 ના છેદમાં 2. તો બિંદુ P જે છે એના યામ આપણે શું મળ્યા? તો કે -1 7
7 ના છેદમાં 2 એ આપણને કોના આપણે બિંદુ P જોઈ શકો છો અહીંયા -1 7 ના છેદમાં 2. હવે આ બાજુ રીતના મધ્ય બિંદુને આપણે ગણિત કોના કોના તો કે Q અને B એનો મધ્ય બિંદુ કઈ રીતે ગણિત કે R ને આપણને કોના અહીંયા મળશે R ના અહીંયા મળશે અહીંયા આગળ લખીએ કે Q અને D નું મધ્ય બિંદુ R હોવાથી R x, y બરાબર x1 x2 y1 y2 ચાલો x1 તો 0 છે 0 x2 એટલે કેટલા છે 2 5 8 ચાલો 2 માં 0 નાખો એટલે 2 અને એના છેદમાં 2 5 8 9 10 11 12 શું આવશે 13 ના છેદમાં 2 બંને ઉડી જશે તો અહીંયા આપણે તમે જોઈ શકો છો એક વચ્ચે અહીંયા આગળ શું આવશે 13 ના છેદમાં 2 આ જે છે એ આપણે કોના અહીંયા મળ્યા છે તો કે આ x y આપણે અહીંયા આપણે શું મળ્યા એક અલ્પવિરામ માઈનસ આ એક 13 ના છેદમાં 2 ફરીવાર જે છે કે આખો દાખલો એકવાર સમજાવું છું ધ્યાન રાખજો અહીંયા આગળ A અને B એક રેખાખંડ આપણને આપેલો છે. હવે એણે કીધેલું છે કે બે જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરે છે. એટલે કે આ રેખાખંડ જે આખો AB આપણને આપી દીધું છે એના મારે એક સરખા 4 કટકા કરવાના છે. તો વચ્ચે મારે પોઈન્ટ કેટલા લેવા પડશે તો કે 3 પોઈન્ટ લેવા પડશે. 3 પોઈન્ટ લીધા P, Q અને R જે એક સરખા ભાગ પડે છે. તો જો અહીંયા લખો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રેખાખંડ AB 4 સમાન ભાગમાં વિભાજન કરતા AB PQ QR R અને આનો મતલબ એવો થાય કે દરેક જે છે અંતર જો દરેક જે છે કટકા કેવા છે એક સરખા છે વચ્ચે બરાબર નિશાની. હવે આપણે જોઈએ તો આ આખા રેખાખંડ AB જે છે મધ્યમ પોઈન્ટ કયું થશે તો કે Q. તો મધ્ય બિંદુને આમ તો Q ના આમ લઈએ 0 અને 5. અહીંયા આગળ જે છે પછી જો તો A અને Q એનું મધ્ય બિંદુ કયું થયું P એના આમ આપણે મળી ગયું -1 7 ના છેદમાં 2 અને એની પછી આપણે જોઈએ Q અને B એનું મધ્ય બિંદુ કયું છે કે R એના આમ આપણે શું મળ્યા 1 અને 13 ના છેદમાં 2. તો આ રીતનો જે છે કે 9 માં દાખલો હતો. જો 2 ભાગમાં આવે 3 ભાગમાં અને 4 ભાગમાં 3 ભાગમાં દાખલો જે છે એ ગુણોત્તરથી થાય 4 ભાગમાં ગુણોત્તરથી ન થાય. એટલે 5 ભાગ આવે તો પાછો ગુણોત્તરથી થશે 5 ભાગ આવે તો એ આપણે ગુણોત્તરથી થાય છે. ચાલો એની પછી જે છે 10મો દાખલો જોઈએ આપણે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છેલ્લો દાખલો જે છે 7.2 નો 10મો દાખલો. સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ 3 0 4 5 -1 4 -2 -1 હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. તમને એમ થશે કે સાહેબ આપણે તો અત્યાર સુધી જે છે અંત વિભાજન જોયું, મધ્ય બિંદુ જોયું, આ ક્ષેત્રફળ જે છે એ પાછું ક્યાંથી લેવું નવું લેવું. હા, આ ચેપ્ટરમાં તમારે શીખવાનું આવશે ત્રિકોણનું ક્ષેત્રફળ. આ ચેપ્ટરમાં મેં પહેલા કીધું તમારે 3 ટોપિક ભણવાના છે. એક અંતર સૂત્ર છે, બીજું અંત વિભાજન જે છે અને ત્રીજું છે ત્રિકોણનું ક્ષેત્રફળ. પણ અહીંયા આગળ દાખલો ક્યાંથી આવ્યો? હવે તમે જુઓ તો સૂચન વાંચો તો સૂચન જે છે તમને એવું કહેવા માંગે છે કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ જો તમારે જે છે એ જોતું હોય તો જે છે એનું સૂત્ર શું છે 1/2 ગુણ્યા તેના વિકર્ણનો જે છે શું થશે તો કે ગુણાકાર થશે. એટલે કે તમે જે છે આકૃતિ દોરો અને એની અંદર તમને જેના વિકર્ણ મળે એનો તમે ગુણાકાર કરી નાખો અને એને ભાગ્યા ગુણ્યા 1/2 એટલે તમને શું મળી જશે તો કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો ઘણીવાર જે છે આ દાખલો પરીક્ષામાં પૂછાય પણ આ સૂચન કદાચ ન આપે તો તમને એ ખબર હોવી જોઈએ. અહીંયા આગળ તો જો ચોપડીમાં આપેલું છે એટલા માટે મેં અહીંયા લખ્યું છે કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા તેમના વિકર્ણનો ગુણાકાર. તો અહીંયા આગળ જે છે પેલા આપણે આકૃતિ દોરીએ અને આકૃતિ દ્વારા જો સમજવાની ટ્રાય કરીએ તો સમજાશે. સમબાજુ ચતુષ્કોણ એટલે એક પ્રકારનો તમે જુઓ તે ચોરસ જ છે. એના આપણે આપી દીધા 3,0 B એના આપણે આપી દીધા 4,5 C એના આપણે આપી દીધા 1,4 અને D એના આપણે આપી દીધા -1 -3.
સમબાજુ ચતુષ્કોણ, ચતુષ્કોણ એટલે કે એ ચતુષ્કોણ કોને કહેવાય? કોણ એટલે ખૂણા ચાર એટલે બાજુ, જેના ચાર ખૂણા પડતા હોય એવો ચતુષ્કોણ, એવો એવો જે છે આકાર. સમબાજુ, સમબાજુ એટલે શું? તો કે જેની બધી બાજુ સરખી હોય. ઉદાહરણ તરીકે લેજો ચોરસ, ચોરસની બધી બાજુ કેવી હોય? તો સરખી હોય. તો મેં અહીંયા આગળ તમે જો તો સમબાજુ ચતુષ્કોણ સમજો કે ચોરસ સમજો, બધું એક જ છે, કારણ કે એની બધી બાજુ કેવી છે? કે સરખી જ છે. અહીંયા આગળ આપણને જો 1 2 3 અને 4 ચાર યામ આપ્યા છે. અહીંયા આકૃતિમાં જે છે એ ઘડિયાળ હાલે એ દિશામાં લખાય છે, ક્લોકવાઇઝ લખાય છે. તમે ક્લોકવાઇઝ પણ લખી શકો છો અને એન્ટી ક્લોકવાઇઝ પણ લખી શકો છો. ઘણા તો આડે ધડ આપે, એ અહીંયા આપે, બી અહીંયા આપે, સી પાછો અહીંથી આપે, ડી અહીંયા આપે. એમ નથી આપતા. તમે જો એ અહીંયા લખો છો તો બી અહીંયા લખો તો પણ ચાલે, સી અહીંયા લખો, ડી અહીંયા લખો, કોઈ પણ વાંધો નહીં. કા તમે જે છે એ સમઘડી દિશામાં, કા જે છે વિષમઘડી દિશામાં પણ એક સરખી લાઈનમાં લખો, a b c અને d. આ લખતા પણ જે છે આપણને આવડતું હોવું જોઈએ. ઘણીવાર જે છે દાખલાની અંદર આપણે રીતે આપણે સાચા હોય પણ તમને આ યામ જે છે ગણતરી આ રીતે ખોટી દર્શાવે તો દાખલો ખોટો પડે છે. હવે અહીંયા આગળ જે છે તમે જુઓ તો વિકર્ણનો ગુણાકાર કીધો. હવે આની અંદર તો તમને બે જ વિકર્ણ જોવા મળશે. પહેલો વિકર્ણ જે છે એ કયો થશે? તો કે AC. અને બીજો વિકર્ણ કયો થશે? તો કે BD. અહીંયા આગળ જે છે એ સમબાજુ ચતુષ્કોણમાં AC અને BD બંને વિકર્ણ છે. હવે બંને વિકર્ણનો આપણે ગુણાકાર કરવાનો છે. ગુણાકાર કરવો છે પણ આ AC નું આપણને અંતર ખબર હોવી જોઈએ ને. AC એની અંતર માટે આપણે શું કરશું? તો અંતર સૂત્ર લગાડશું એટલે AC મળશે. અને એ જ રીતના આપણે BD મળશે. તો ચાલો અહીંયા આગળ જે છે લખીએ આકૃતિમાં દર્શાવ્યા મુજબ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચતુષ્કોણ ABCD માં AC અને BD વિકર્ણો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ABCD માં અહીંયા આપણે લખીએ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ ABCD માં AC અને BD જે છે શું છે? તો કે વિકર્ણ છે. હવે A અને C અહીંયા આગળ જે છે એ મારે શું કરવું પડશે? તો કે એમની વચ્ચેનું અંતર શોધવાનું છે. તો મારે અંતર સૂત્ર લગાડશું. તો અહીંયા આગળ જે છે લખીએ બિંદુ A અહીંયા શું છે? 3,0 અને બિંદુ C અહીંયા છે -1,4 વચ્ચે અંતર સૂત્ર લગાવો. ચાલો A અને C અંતર સૂત્ર શું છે? પાછા ભૂલી નથી. AC² બરાબર અંતર સૂત્ર જે છે દરેકને યાદ હોવું જોઈએ. AC² બરાબર x1 x2 નો વર્ગ વત્તા y1 y2. ચાલો x1 એટલે 3 x2 એટલે -x એટલે +1 વત્તા y1 એટલે 0 y2 એટલે 4 નો વર્ગ. 3 વત્તા 1 4, 4 નો વર્ગ કેટલો થશે? 16 વત્તા 0 - 4 કેટલા થશે? તો કે સર 4 અને 4 નો વર્ગ કેટલો થશે? 16, 16 ને 16 કેટલા થશે? તો 32. આ જે છે આપણને શું મળ્યું? AC² બરાબર. પણ મારે તો ખાલી વિકર્ણ AC જોઈએ છે. તો વર્ગને જે છે એ દૂર કરવો હોય તો AC બરાબર વર્ગમૂળમાં 32 થશે. વર્ગમૂળની અંદર એવી સંખ્યા છે 32 કે જેની અંદર વર્ગમૂળની સંખ્યા બહાર કઈ નીકળે છે? તો કે 8 ચોક 32. સોરી 8 ચોક 32 કરતા આપણે આમ ભાગ પાડીએ 16 દુ 32. 16 દુ 32. જો 8 ચોક 32 માં પછી 8 બાય 1 છુપાઈ લે. હજી પાછા ભાગ પડો પડે એટલે તમે ડાયરેક્ટ ભાગ પાડ્યા 16 દુ 32. તો આ આપણે શું છે? AC. AC બરાબર 16 વર્ગનું કેટલું નીકળે? 4 વર્ગમૂળ 2 આમ. અહીંયા આગળ જે છે એ મને શું મળ્યું? અમારું AC મળ્યું. હવે એ જ રીતના જે છે એ મારે શું શોધવાનું છે? BD. ચાલો અહીંયા આગળ જે છે આપણે BD શોધીએ. બિંદુ B એના યામ આપણે પછી 4 અને -4 અને 5 અને D -2 -1 વચ્ચે અંતર સૂત્ર લગાવો. BD² બરાબર x1 - x2 નો વર્ગ
વત્તા y1 માઈનસ y2 ચાલો x1 એટલે કેટલા થશે તો કે 4 માઈનસ માઈનસ અને આ માઈનસ એટલે પ્લસ 2 એનો વર્ગ વત્તા y1 એટલે 5 y2 એટલે માઈનસ અને પ્લસ એટલે 6 4 ને 2 6 6 નો વર્ગ 36 વત્તા 5 ને 1 6 6 નો વર્ગ 36 36 ને 36 કેટલા થશે 72 bd સ્ક્વેર બરાબર 72 એમાં આપણે bd સ્ક્વેર બરાબર 72 વર્ગ જે છે એને દૂર કરો તો બધી બાજુ જે છે શું આવી જશે તો કે સાહેબ વર્ગમૂળ આવી જશે હવે આ 72 જે છે એના મારે એવા અવયવ પાડવાના છે 72 કે જેનું વર્ગમૂળ જે છે બહાર નીકળશે એટલે તમે જુઓ છો 72 જે છે એના કેટલા થશે તો કે bd બરાબર વર્ગમૂળ 36 દૂર 72 36 દુ 14 12 માંથી પડી 1 3 તો 6 ને 7 36 નું વર્ગમૂળ તમે જો તો 36 નું વર્ગમૂળ શું નીકળશે 6 અને √2 આ મને શું મળી ગયું BD પણ મળી AC આવી ગયું BD આવી ગયું હવે જે છે તમારું જો ડાયરેક્ટ સૂત્ર છે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 અને તેમના વિકર્ણનો ગુણાકાર ચાલો એ જે છે એ સૂત્ર આપણે અહીંયા આગળ લગાડી દઈએ સમબાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ તેના વિકર્ણનો ગુણાકાર તેના એટલે અહીંયા કયા વિકર્ણ છે તો કે AC ગુણ્યા BD ચાલો 1/2 આમના AC કેટલું છે તો કે 4√2 ગુણ્યા BD કેટલો આવ્યો તો કે 6√2 હવે તમે જોઈ શકો છો અહીંયા કે નવમા ધોરણમાં તમે શીખીને આવ્યા છો કે √2 ગુણ્યા √2 એટલે કેટલા થઈ જશે તો કે 2 થઈ જશે અને આ 4√2 એનો પછી ગુણાકારનો સંબંધ છે તો અહીંયા આગળ જુઓ તો 4 અને 6 એટલે કેટલા થઈ જશે તો કે 24 ગુણ્યા આ √2 અને આ √2 એટલે કેટલા થઈ જશે 2 નીચે છે તો 2 આ 2 જે ઉડી જશે તમારો જવાબ કેટલો આવશે 24 ચોરસ 1 24 ચોરસ 1 તો આ રીતનું જે છે એ તમારે તો આ એક્સરસાઇઝ જે છે 7.2 એનો તમારે છેલ્લો દાખલો આ રીતનો હતો કે જેની અંદર તમને ચતુષ્કોણ જે છે એ આપેલો હતો સમબાજુ ચતુષ્કોણ અને ક્ષેત્રફળ તમને પૂછેલું આ સૂચન જે છે તમારે કામ કરી શું કરવા સૂચન એને આપેલું બાકી આપણને થોડી ખબર હોય કે સમબાજુ ચતુષ્કોણ જે છે એનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય બરોબર પણ આપણે જે છે એ આ સૂચનના હિસાબે જે છે આપણે દાખલો એટલો બતાવ્યો તો હવે જે છે આ સૂચન આપણી માટે નથી એમ યાદ કરવાનું કારણ કે પરીક્ષાની અંદર સૂચન નથી આપ્યું તમને દાખલો પૂછ્યો કારણ કે આમાં ચોપડીમાં તમને આપ્યો હશે તમે નીચે લખ્યું હશે તમને રાઈટ થઈ જશે કે આ સાહેબ આમાં આકૃતિ દોરી હતી AC અને BD વિકર્ણ આવ્યા હતા એનો ગુણાકાર કર્યો તો અંતર સૂત્ર લગાડ્યું એ તરત યાદ આવી જશે પણ પરીક્ષામાં કદાચ આ સૂચન ન આપ્યું તો તમને ખબર હોવી જોઈએ કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા તેના બંને વિકર્ણ જે છે એનો ગુણાકાર જો એ ખ્યાલ હશે તો તમને આરામથી દાખલો ગણી શકશો તો આજના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે 4 દાખલા જોઈએ 7 8 9 અને 10 આ 4 દાખલા જે છે આપણે વ્યવસ્થિત રીતે પૂરા કર્યા આજે આપણે અહીંયા 7.2 એક્સરસાઇઝ જે છે કમ્પ્લીટ થાય છે તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે આ દાખલા જોઈએ 7 8 9 10 હવે પછીના વિડિયો લેક્ચરની અંદર આપણે જે છે એ ત્રિકોણનું ક્ષેત્રફળ જે આ ચેપ્ટરનો ખૂબ જ મહત્વનો ટોપિક જે છે એની આપણે ચર્ચા કરશું ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર જે છે એ આપણે જોશું અને એના આધારિત આપણે દાખલાની ચર્ચા કરશું થેન્ક્સ ફોર વોચિંગ